જેટકો દ્વારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી રદ કરવાનો મામલો, જ્યાં વડોદરામાં ઉમેદવારો જેટકો કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા છે। 48 કલાકના અલ્ટિમેટ બાદ પણ જેટકોએ કોઈ નિર્ણય ન કર્યો તો 50 ઉમેદવારો રજૂઆત કરવા પહોંચ્યા છે। ભરતી રદ કરાતા ઉમેદવારોએ કર્યું હતું આંદોલન। નવેસરથી પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવા છે તેવી માંગ છે, તો ઉમેદવારો લેખિત પરીક્ષા ન લેવા કરી હતી માંગ, તો નવેસરથી જાહેરનામું બહાર પાડવામાં તેની માંગ કરી છે, જેમાં ઉમેદવારોએ કહ્યું કે માતા પિતા સાથે ભૂખ હડતાળ શરૂ કરીશું। એક ઉમેદવારે કહ્યું કે ઉછીના રૂપિયા લઈ અમરેલીથી વડોદરા આવ્યો, આર્થિક સ્થિતિ સારી નથી, એવામાં સરકારે નોકરી પણ છીનવી લીધી। તો વડોદરા કે જ્યાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ જે ભરતી જે છે રદ કરવાનો મામલો, જ્યાં ઉમેદવારો ફરી આંદોલન કરવા પહોંચી ગયા છે। આગામી સમય આજે 22 તારીખના રોજ અમે આવ્યા હતા, ત્યારે અમને 48 કલાકનો સમય માંગ્યો હતો। એમડી સાહેબે હું આપણા અધિકારીને પૂછી લઉં, તો અમે આજે એમના 48 કલાક કાલે પૂરા થઈ ગયા છે। તો આજે અમે આવ્યા છીએ એમડી સાહેબને રજૂઆત કરવા અને પ્રશ્ન જવાબ લેવા કે શું એમને વિચાર્યું છે। પોલ ટેસ્ટ દેવાનું અમે કહીને ગયા હતા, તો પોલ ટેસ્ટ અમે આપી, એક્ઝામ તો દેવાની નથી, અને એ સંપૂર્ણ એમડી સાહેબે પણ 22 તારીખના રોજ સ્વીકાર્યું છે કે પોલ ટેસ્ટમાં ગેરવર્તન થયું છે। તો અમે પોલ ટેસ્ટ દેવા 5260 વ્યક્તિઓ તૈયાર છીએ, તો અમે એક્ઝામ શા માટે દઈએ? અને પરીક્ષાનો સમય પણ નથી આપ્યો અમને, તો પરીક્ષા દેવાની તો થતી જ નથી। અમારી બસ મુલાકાત એટલી જ છે કે 22 તારીખના રોજ અમને એમડી સાહેબના તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે 48 કલાકમાં અમને સમય આપો, 48 કલાકનો, ત્યારે અમે કંઈક નિર્ણય લેશું। તો અત્યારે અમારે એમડી સાહેબ પાસેથી બસ માત્ર એટલી જ આશા છે કે પોઝિટિવ અમારા પ્રત્યે નિર્ણય આવે, અમારા તરફી નિર્ણય આવે। જો અમારા તરફી નિર્ણય નહીં આવ્યો હોય તો અમે આગામી સમયમાં ગાંધીનગર ખાતે જે પણ શું કહેવાય એંગલે અમારે ધરણા કરવા પડે, ભૂખ હડતાલ કરવી પડે, જે પણ કરવું પડે તે કરવા માટે અમે પરિવાર સાથે આવવાના છીએ અને અમારે બસ ન્યાય જોઈએ છે। અત્યારે એટલે અમે જેટી રાય સાહેબને મળ્યા છીએ। એમડી સાહેબ અત્યારે કચ્છના પ્રવાસ ઉપર ગયા છે। 22 તારીખના રોજ અમને એવું કહેવામાં આવ્યું તો અમે વિચારણા કરશું આ પ્રક્રિયા બાબતે, પણ એમને કાંઈ વિચારણા કરી નથી। જેટી રાય સાહેબે એમ કીધું કે અમે જે નિર્ણય લીધો તે તટસ્થ રહેશે। એટલે અમે આગામી હવે વિદ્યાર્થી મિત્રો બધાને સંપૂર્ણ રીતે વ્યવસ્થા કરીને અમે આગામી સમયમાં ગાંધીનગર ઉગ્ર આંદોલન કરવા જશું। કનુભાઈ દેસાઈ આપણા જે ઉર્જા મંત્રી છે ત્યાં અમે પરિવાર સાથે આંદોલન કરવા જશું। એ રીતનું અમે આયોજન કરી આપશું। કાંઈ જવાબ નથી આપી રહ્યા, એટલા માટે અમે સંપૂર્ણ રીતે ગાંધીનગર જ્યાં એમડી સાહેબ આજે નથી મળ્યા, એ કચ્છના પ્રવાસ ઉપર ગયેલ છે। આગામી સમય આજે 22 તારીખના રોજ અમે આવ્યા હતા, ત્યારે અમને 48 કલાકનો સમય માંગ્યો હતો। એમડી સાહેબે હું આપણા અધિકારીને પૂછી લઉં, તો અમે આજે